दोस्तों તમે વિડીયોમાં એ વિચારશો કે આ એક ધારો શું કામ બોલતો હશે, તો આમ બોલવાનું કારણ એ છે કે યુટ્યુબ પર આ ડીજે નું સોંગ છે તેનામાં પણ કોપીરાઇટ આપી દે છે, એટલા માટે મારો ઘડીએ ઘડીએ વોઇસ આવતો રહેશે. તો કૃપા કરીને બસ આ એડિટિંગ જોયા કરજો. આપણો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ કરીને જાજો અને વિડીયોને બને એટલો શેર કરી દેજો. દોસ્તો આમાં મેં વધારે વિડીયો મ્યુઝિક મતલબમાં નો કોપીરાઇટ મ્યુઝિક યુઝ કર્યા, તો એમાં મ્યુઝિક પણ સંભળાય અને આપણો વિડીયો એડિટિંગ છે એ અંદરની સાઈડથી સાંભળવાની કોશિશ કરજો. તો વિડીયો ચાલુ કરીએ પહેલા તો એક વાત કહી દઉં કે પૂરો વિડીયો જોશો તો તમને એડિટિંગ જોવા મળશે અને મારું એડિટિંગ કેવું લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. અને બીજી વાત કે વિડીયોનું એડિટિંગ જ્યારે ધ્વજા નીકળશે ત્યારથી કરવામાં આવ્યું છે, તો વિડીયોને પૂરો જોજો અને વિડીયોનું એડિટિંગ સારું લાગે તો શેર કરી દેજો. નમસ્તે દોસ્તો, તો કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારો એક ગામડાના પ્યાર ભેગા વ્લોગના અંદર. પહેલા તો બધીને રાધે રાધે, જય શ્રી રામ. આજે આપણે ખેતરમાં આવીને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. બાબાના સામે દર્શન પણ કરી આવ્યા અને આજે આપણા ગામમાં એટલે કે મારા ડાભોર ગામમાં આજે ધ્વજાનું આયોજન રાખેલ છે, ગણેશ વિસર્જનનું આયોજન છે. તો આજે આપણે એ પણ જોવાનું છે. થોડી ઘણી આપણી તબિયત પણ સારી થઈ ગઈ છે અત્યારે. જુઓ સવારમાં મારા પગ પણ ભીંજાઈ ગયા, પગ શું પાતલું પણ ભીંજાઈ ગયું. તો આપણે તો સવારમાં પહેલાં અહીંયા બહુ મોજ મજા કરી લઈએ. વિડીયોમાં આગળ બન્યા રહેજો, બહુ મજા આવશે. કેવું છે સરસ મજાનું વાતાવરણ જુઓ. દોસ્તો એક વાત કહું, શું છે જવા પર્યાય દઈને ગયા આપણે. બહુ મીઠો છે સવારમાં. બાપાનો પણ આભાર. હશે બેનના સસરા એટલે કે મારા જીજાજીના બાપા. દોસ્તો આપણું જમવાનું થઈ ગયું છે રેડી. ફાઇનલી આપણે જમી લઈએ પછી આપણે તૈયાર થઈ જઈએ. તૈયાર થઈને આપણે જવાનું છે ગણેશ વિસર્જનમાં અને રામદેવ પીરની ધ્વજામાં. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે પહેલા તો જમી લઈએ. હાલો તમે પણ જમવા. તો દોસ્તો ફાઇનલી આપણે થઈ ગયા છે રેડી. નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લેટ, કારણ કે આજે ગુલાબી શર્ટ પહેરવો પડે. ગુલાલ ઉડવાનો છે, મારે ખાસ ખબર છે. આપણે ગણેશ વિસર્જનમાં જવાનું છે અને ધ્વજામાં જવાનું છે. તો બન્યા રહેજો વિડીયોમાં. મળીએ આગળ. ત્યાં સુધી બધાને બાય બાય. તો આપણે તો પેલા આવી ગયા રામદેવ પીરના મંદિરે, કારણ કે ત્યાં ધજા આવવાની છે. તો ત્યાં તૈયારી થઈ રહી હતી. જુઓ તમે કેની તૈયાર થઈ ખબર? શરબત બનાવવાનું છે આજે, તો એની તૈયારી. અમે તો દોસ્તારને બે નીકળી ગયા ગાડી લઈને સીધા રામદેવ પીરના મંદિર તરફ, કારણ કે જ્યાંથી ધજા આવવાની છે ત્યાં જવું પડશે. પેલા તો ત્યાંનું પણ તમને બતાવું. દોસ્તો આપણે ન્યાય ગયા તો ત્યાં તો તૈયારી થઈ ગઈ હતી, જોઈ શકો તમે. ત્યાં પણ તૈયારી થઈ ગઈ, કારણ કે ત્યાં બધા મોટા મોટા ને બધા બેઠા હોય, કારણ કે અહીંથી ધજા લઈને જવાનું છે. તો હાલો અંદર પણ તમને બતાવી દઉં કેવું છે. કોમેન્ટ કરીને બતાવી દેજો. કોમેન્ટમાં જય રામદેવ પીર લખવાનું ના ભૂલતા. તો પહેલા તો તમને અંદર જઈને બતાવી દઉં કેવું છે. શું અહીંનો શણગાર કેવો છે. આ છે ડાભોર ગામનું પેલું રામદેવ પીરનું મંદિર. જુઓ કેવું છે સરસ મજાનું. બધા મોટા મોટા પણ બેઠા છે અહીંયા, કારણ કે ધજા અહીંથી કાઢવાની છે. ત્યાંથી તો આપણે સીધા નીકળી જાય ગામના ઝાપે. તો ત્યાં તૈયારી થઈ રહી હતી ગણપતિ બાપાની, જોઈ શકો તમે. ગણપતિ બાપાનો રથ તૈયાર થઈ રહ્યું છે. પહેલા તો આપણે તો હજી હાંસવા લાગવું પડશે બધું, કારણ કે બધું એમને પડ્યું. તો પહેલા તો બધે હાંસવી લઈએ આપણે. દોસ્તો આ બનાવી છે બોટ, એ પણ આપણે આ નદીમાં લઈ જવા માટે. બાપાને એમાં બેસાડશે પછી લઈ જશે. આગળ બન્યા રહેજો વિડીયોમાં, એ પણ આવશે. જો પેલા એનો નજારો ઉપર છે. આપણે તો બધું પેલા લઈ લઈએ. આપણે બધું હાંસવાનું છે, તો પેલા તો હાંસાવી લઈએ બધું. આ બધું પેલા તો ખોલવું પડશે. આપણે તો કિશનભાઈ એકલા લાઈટો ખોલતા હતા, તો આપણે તો પેલા એના લાઈટો ખોલવા લાગીએ, કારણ કે બધીમાં સિરીઝ ગોઠવી હોય તો પેલા તો ખોલવી પડે. તો પેલા તો આપણે એ ખોલવા લાગતા હતા. જોયું સામે તો સામે. દોસ્તો આગળ વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. આ જુઓ બાળકો શું કરી રહ્યા છે.
દોસ્તો તમને એમ લાગતું હશે કે ઘૂઘરો ઘૂઘરો અવાજ કેમ આવે છે, પણ અંદરથી સાંભળવાની બહુ કોશિશ કરજો, કારણ કે બહુ મસ્ત એડિટિંગ છે અને આમાં મેં નો કોપીરાઇટ મ્યુઝિક યુઝ કર્યું છે, તો પ્રેમથી સાંભળી લેજો બધું. અને ફરી એકવાર કહી દઉં, અંદરથી સાંભળવાની કોશિશ કરજો, બહુ મજા આવશે, કારણ કે કોપીરાઇટના લીધે મેં એક બેકગ્રાઉન્ડ મ્યુઝિક નાખ્યા છે. સાંભળે છે હવે તો ગાય છે પણ એકવાર ગાયું છે પણ છતાંય કારણ આટલો ફરમાઈશ છે જો
આ જ વિડીયોનો પાર્ટ 2 કાલે આવી જશે આ ચેનલમાં, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આજનો વિડીયો અહીં સુધી નથી, તો કાલે ગણપતિ બાપાનું વિસર્જન થશે, એટલે કે વિસર્જન તો આજે જ છે, પણ આનો પાર્ટ 2 કાલે આવી જશે, તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બધી રાધે રાધે, જય શ્રી રામ. મળીએ કાલના પાર્ટ 2 માં.